જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો તમે બધા? મારો આ સેકન્ડ બ્લોગ છે. તો થોડું હું અત્યારે વોકિંગ કરવા નીકળી છું અને સાથે સાથે થોડું સબ્જી બી લેવાની છે, તો એ પણ લેતા આવીએ. તો ચલો તમે પણ સાથે. તો ફ્રેન્ડ્સ, સબ્જી લેવા અને થોડું વોકિંગ માટે એને નીકળી ચૂક્યા છે. તો અહીં જોઉં છું મારો ઘરનો નજારો છે. આ બધો બહુ ફાઇન છે. હા, અત્યારે ગાય બી આવી છે. જો બોમ્બે જેવી આ સિટીમાં ગાય જોવા મળે એટલે વાવ. અને ઉપરનો સીન બી વાવ લાઈક. તો હું થોડું વોકિંગ ચાલુ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, મને તમારો સપોર્ટ જોઈએ. ગાય પણ મારી પાછળ પાછળ છે, તો થોડી બીક લાગે છે કે બાજુમાં આવીને મારે ના. ઓકે ગાઈસ, તો ચલો સબ્જી લેવા અને થોડું વોકિંગ કરવા પણ. અને મારો સન બી છે સાથે. તો અમે લોકો બેઉ સાથે વોકિંગ માટે નીકળીએ છીએ અત્યારે, અને થોડું માર્કેટનું કામ બી બતાવતા આવશું. तो गाइस, अभी चलते चलते थोड़े थक गई हूँ, तो अभी देखिए ना साथ ये देखिए सीनरी आप देख सकते हो रास्ते पे. आज से ही मैंने स्टार्ट किया है, तो मेरे घुटने का दर्द है थोड़ा, तो मैं थोड़ा वॉक करूँगी तो डॉक्टर ने बोला है रिलीफ होएगा. अभी थोड़ा वॉक करूँगी, फिर मार्केट में जाऊँगी. तो आपको हर रोज़ मेरे साथ 1 घंटा वॉक करना है, हर रोज़. मैं 1 घंटे तक का तो वीडियो नहीं बना सकती, लेकिन जब भी वॉक पे निकलूँगी ना, तो मैं आपका साथ ज़रूर लूँगी. हाँ, तो गाइस, अभी थोड़ा मैं थक चुकी हूँ. હવે હું થોડું થાકી ગઈ છું. તો મારો છોકરો બી પાછળ સ્કૂટર લઈને આવે છે. તો મેં એને પણ કીધું કે ચલ બેટા, તું બી મારી જોડે વોક કર. તો કે મમ્મા તું કર, હું છું તારી સાથે. તો હવે ગાઈસ, મારે થોડી સબ્જી લેવા જવાની છે. અને મારા છોકરાને મોડું થાય છે, 12th સ્ટાન્ડર્ડ છે, તો એની એક્ઝામ પણ નજીક આવે છે. તો સબ્જી લઈ અને હવે અમે ઘરે જશું. અમે આવી ગયા છે ભાજી માર્કેટમાં. તો ટમાટરનો ભાવ તો અહીંયા 60 રૂપિયા કિલો છે. અમારા બધા અલગ અલગ દેશમાં શું ભાવ હશે એ તમને એ રક્ષાબંધનના લીધે અહીંયા કેટલી બધી ભીડ છે. માણસો ફરી ઇન્ડિપેન્ડન્સ ડે આવે છે. અમે લોકો શાક લેવા આવેલા, તો રક્ષાબંધન નજીક આવે છે. તો રાખડી, એટલી સુંદર સુંદર રાખડીઓ છે કે આમાં કઈ લેવી અને કઈ. તો આગળ પણ છે ગાઈસ. તો ચલો મારી સાથે આપણે રાખડીનું ખરીદી કરવા. ફ્રેન્ડ્સ, અભી અત્યારે તો રાખડી જોયેલો છે. આ બીજો સ્ટોલ આવ્યો છે નયો, તો એ જોયો છે. વાવ, શું રાખડી છે. હમણાં તો પવિત્રતા આવશે, તો પવિત્રા લેવા પડશે ઠાકોરજી માટે. તો પવિત્રા અલગ અલગ સરસ છે બધી રાખડી. આમાં તો એમ થાય કે બધી લઈ લઈએ, પણ સ્પેશિયલ હોય ને ભાઈનો દિવસ, તો એના માટે તો કંઈક આપણે અલગ જ ગોતતા હોઈએ. હજી પણ છે આગળ, જોઈએ એમાંથી આપણને કંઈ ગમે છે કંઈ નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા નાસ્તો બી છે. જોઉં છો કેટલો ટ્રાફિક છે. અહીંયા બી 2 સ્ટોલ જોવા મળી ગયા, અને જોઈ શકો છો કે કેટલા બધા રાખડીઓ લે છે. વાવ. यहाँ से लेके यहाँ तक 20, यहाँ से लेके यहाँ तक 15, वो 10, और ये पूरा लाइन 10, और ये लाइन 20 का है, 15 लगाएंगे. સરસ સરસ રાખડીઓ છે. તો ગાઈસ, સામે બી નવી નવી રાખડીઓ છે. તો ફાઇનલી હવે બસ આ લાસ્ટ સ્ટોર, આમાં ફરી લઈએ અને કલેક્ટ કરી લઈએ કે કઈ સરસ લાગશે. તો હવે અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છે. હવે અમે લોકો ઘરે આવી ગયા છે. તો હવે ચાલશે. फ्रेंड्स, अभी
इतना थक चुके हैं कि थोड़ा रेस्ट करेंगे। और देखो सब्जी, बहुत सारा सब्जी ले लिया, बहुत। તો હવે અમે ઘરે આવી ગયા છે અને સબ્જીને રાખડી તો સબ્જી લેવા ગયા હતા, અમને કંઈ રાખડીનું લેવા નહોતા ગયા, બટ બહુ સરસ લાગી તો રાખડી બી લઈ લીધી અને સબ્જી બી લઈ લીધી। અને હવે થોડો રેસ્ટ કરશું અને પછી અમે કામે લાગશું। અને મારો આ સેકન્ડ વ્લોગ છે ફ્રેન્ડ્સ, સરસ લાગ્યું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। બાય।